એ ગામ કે જ્યાં ખાડા ન હોય છે તમારી નજરમાં જરા હોય તો કહો. અમદાવાદ હોય કે મધ્ય ગુજરાત કે પછી હોય સૌરાષ્ટ્ર, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા. અમે હવે ઉત્તર ગુજરાતમાં પણ ગયા તો ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં જ્યાં ફરીએ ત્યાં ખાડા, સૌરાષ્ટ્રમાં ખાડા, મધ્ય ગુજરાતમાં ખાડા, દક્ષિણ ગુજરાતમાં પણ ખાડાનું સામ્રાજ્ય. ઉત્તર ગુજરાતમાં શું છે સ્થિતિ? ગુજરાતમાં મુશળધાર વરસાદ અને વરસાદ પછી વધુ એક આફત એટલે રોડ પર ખાડા. હા, એ ખાડા જે વાહનોને બંગાર બનાવી રહ્યા છે અને વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે. ગુજરાતમાં સારા રોડ શોધવાની અમારી સફર ચાલુ છે. અમે અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફર્યા, પણ ક્યાંય સારો રોડ જોવા ન મળ્યો. મળ્યા તો માત્ર ખાડા. હવે એક સારી આશા અને ઉમંગ સાથે ઉત્તર ગુજરાતમાં પહોંચ્યા છીએ. ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર અને રાજ્યની રાજકીય લેબોરેટરી એવા મહેસાણા પહોંચ્યા તો અહીં પણ અમારી આશા નઠારી નીકળી. મહેસાણાના અલગ અલગ તમામ વિસ્તારમાં મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું. આ એ શહેર છે કે જેણે સૌથી વધુ રાજનેતાઓ ગુજરાતને આપ્યા છે. મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી અને મંત્રીઓથી લઈ સંગઠનના મહામંત્રીઓ સુધી, તો સહકારી ક્ષેત્રના પણ અનેક દિગ્ગજો આ જિલ્લાએ આપ્યા છે. પણ આ જિલ્લાના વડુ મથક મહેસાણા શહેરની આ દુર્દશા તમે જુઓ. હૈદરી ચોકથી જિલ્લા પંચાયત સુધીનો માર્ગ સાવ બિસ્માર છે. રોડ સાથે જોડાયેલી કપચી છૂટી પડી ગઈ છે અને આ સ્થિતિ ઘણા સમયથી છે, પણ પાલિકાને પ્રજાની જરા પણ ચિંતા હોય તેમ લાગતું નથી. મહેસાણા શહેરના રોડ રસ્તાઓની પણ વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ આપણે જે છે તે હૈદરી ચોક વિસ્તાર ખાતે છે. આપ જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. મુખ્ય બજારનો જે છે તે આ ભાગ છે. અહીંયાથી જે છે તે કોર્ટ તરફ જવાનો પણ જે આ મુખ્ય રસ્તો છે અને ધોબીઘાટ વિસ્તાર તરફ જવાનો પણ આ મુખ્ય જે આ સર્કલ છે, મુખ્ય માર્ગ છે, ત્યાં આગળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. કયા પ્રકારે અહીંયા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને કહી શકાય કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા પછી અમે ઉત્તર ગુજરાતમાં વધુ શહેર હિંમતનગર પહોંચ્યા. સાબરકાંઠાના આ શહેરે અનેક લેખકો અને કવિઓ ગુજરાતને આપ્યા છે. આ શહેરમાંથી રાજસ્થાનના ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે, પણ હાઈવેની દશા કેવી છે તે જુઓ. સહકારી જીન વિસ્તારમાં પડેલા ખાડાથી મોટો ટ્રાફિક જામ થયો. રોડના અધૂરા કામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હારા ખાડા આવે છે, સરપ્રાઈઝ ખાડા. શું તકલીફ પડે ખાડાથી? ખાડાથી તો પાછળ બેઠા હોય આગળ વી આવે, ડ્રાઈવર આમ થઈ જાય એવું. અમદાવાદથી ઉદયપુર સુધીનો નેશનલ હાઈવે નંબર જૂનો 8 ને અત્યારે હાલનો નવો 48 નંબર આવ્યો. નંબર બદલાઈ ગયા પણ રોડ ના આવી છે. છેલ્લા 5 વર્ષથી અહીંયા જે સરકારી જીનમાં છેલ્લા હું 5 વર્ષથી જોઉં છું કે એની જ હાલતમાં પડ્યો છે રોડ. હમણાં પહેલા અમે વિરોધ કર્યો હતો, હમણાં લગભગ 10-15 દાડા પહેલા, જેમાં રોડ બનાવવામાં પાછો તૂટી ગયો રોડ. સાબરકાંઠા પછી અમે પહોંચ્યા એ જિલ્લામાં જ્યાંની બોર્ડર પડોશી રાજ્ય રાજસ્થાન અને પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તો ખાડાઓનું રાજ જોવા મળ્યું. અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવે પર મસમોટા ખાડા જોવા મળ્યા અને ખાડા પણ એક બે નહીં અનેક જોવા મળ્યા. ટોલ ટેક્સની બાજુની અંદર જ એટલા બધા મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને એટલી પરેશાની થાય છે. મારે ખુદને પણ ગાડી લઈને હું નીકળ્યો તો મારી એક્સલ તૂટી ગઈ. હમણાં એક ગાડી પલટી ખાઈ ગઈ અને બહુ ખાડાનું કોઈ ધ્યાન લેતું નથી. ખાડાઓનું ગુજરાતમાં સામ્રાજ્ય છે. પ્રજા ટેક્સ આપીને પણ પરેશાન છે. ત્યારે ખાડાઓથી પ્રજાને ક્યારે આઝાદી મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.